ધોરાજીના જામકંડોળા રોડ પર એક એસટી બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 જેટલા પેસેન્જરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારે આ પેસેન્જરોને સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ધોરાજીના જામકંડોળા રોડ પર વેગડી ગામ નજીક એક જેસીબી મશીનના ચાલકે એસટી બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 4 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત સર્જાયો ત્યારે એસટી બસમાં 40 થી 45 પેસેન્જરો સવાર હતા। આ ઘટનાને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા। નામ જેકે ચાવડા। ठीक है भाई, શું ઘટના બની હતી? ઘટના અમે રોડ ઉપર સીધા હેલા જતા હતા। એક ટ્રક આમેથી આવતો હતો, એની પાછળથી જેસીબી વાળો આવતો હતો। જેસીબી વાળો આમથી આમ કાવે ચડી ગયો, મેં ગાડી આખી એથી ઉતારી લીધી તો એ કાવો મારીને આમ આવતો રહ્યો, એનું હુકડું અમારી ગાડીમાં ઘૂસી ગયું। કેટલા ભાઈ બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપનીમાં ગાડી ઘાલી દીધી। પછી એ લોકો ભાગી ગયા, જેસીબી લઈને વયા ગયા। એનો ડ્રાઈવર જેસીબીનો ઉતરીને ડમ્પરમાં જઈને ભાગવા માંડ્યો। મેં એને રોકવાની કોશિશ કરી, તેના ભેગો એક ભાઈ હતો, એ મને મારવા દોડ્યો। મેં એનો વિડીયો ઉતારી લીધો, મારી પાસે છે વિડીયો, એના નંબર છે બધા। તો કેટલા પેશન્ટને ઈજા થઈ છે? પેસેન્જરને 3-4 ને લાગ્યું અને મને લાગ્યું। એક બાપાને થોડુંક વધારે લાગી ગયું, હોકલું જ્યાં ભરાણું ને ત્યાં। મારું નામ અલ્પેશ પરમાર છે। અમે ઉના આપણે જામનગર ઉનામાં થી પ્રાચીમાં સુધી હું બેઠો હતો બરોબર બસમાં। તો આપણે આ ધોરાજીને આ જામકંડોળા વચ્ચે વેગડી ગામ છે ને, વેગડી ગામની બાજુમાં આ બનાવ બન્યો છે। એસટી વાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો, તો જેસીબી વાળાએ આ બાજુ જમણી સાઈડ છે ને એને દબાવી દીધી આખી અને એક્સિડન્ટ બનાવ બની ગયો। ત્યાર પછી જેસીબી વાળાએ સાઈડમાં ખેતરની સાઈડ જેસીબી ગરી ગયું અંદર, અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ ગરી ગઈ બરાબર। ત્યારબાદ અમે આગળનું બે ડ્રાઈવર પછીના 2-3 સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી, એ માણસોને કાઢવામાં આવ્યા। તો જેસીબી વાળો રિવર્સ કરીને નીકળી ગયો બરાબર, અને એને હાથે ડમ્પર વાળો હતો, તો ડમ્પર વાળો થોડો એગ્રી થઈ ગયો હતો, મગજથી ગરમ હતો। તો એ ડ્રાઈવર એ પાછો ડમ્પર પાછો અમે માણસો બહાર કાઢતા હતા ને ત્યાં ડમ્પર લઈને આવવાની કોશિશ કરતો હતો બરાબર। તો અમે લોકો કોઈને નંબર કે ફોટો પાડી ન કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી એના માટે। આમાં ભૂલ કરી હતી? ભૂલ આમાં જેસીબી વાળાને લાગે છે, એકચ્યુઅલમાં અમે જોઈ નતા કે બરોબર, પણ કદાચ જેસીબી વાળાની ભૂલ છે। કેટલા જણાની ઈજા થયા? 3 જણાની ઈજા થઈ છે। 4,000 એક ડ્રાઈવરને થઈ છે। મારું કારખાનું ભગવતી પોલિમર્સ કંડોળા રોડ વેગડી ગામ પર આવેલું છે। આજે બપોરના 3:30 કલાકે આપણે અમારે ડેલાનો બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે। એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે, અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે અને અમારા ડેલાને પણ એવું ખાસું એવું નુકસાન થયેલું છે, જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ। અમારું નુકસાન અંદાજિત 3-3.25 લાખનું નુકસાન થયેલું છે, જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ। ધન્યવાદ। એક તરફ સરકાર એસટી અમારી સલામત સવારી એવા સૂત્રો સાથે એસટી બસો દોડાવવામાં આવે છે, ત્યારે એસટી બસોનો જ અકસ્માત સર્જાતા અનેક ચર્ચા જાગી હતી। વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।